રહેતા હતા, 8 વર્ષથી અમેરિકામાં હતા, પરંતુ સ્કૂલની અંદર તો તેઓનું નામ બોલતું હતું. તેને લઈને આપનું શું કહેવું છે? રાજ્યમાં વિકાસની હરણફાળ દેખાય છે, પરંતુ આ ઓરિજિનલ વિકાસની બદલે બોગસ સિસ્ટમ જે લોહી ચોચી રહી છે આપણી સિસ્ટમને, એ વિકાસ દેખાય છે. એ ખરેખર રાજ્ય માટે બહુ જ દુઃખદ બાબત છે. આપણે આના પહેલા પણ જોયું છે, બોગસ દવાખાનું, બોગસ ડોક્ટર, બોગસ સ્કૂલ, બોગસ સરકારી ઓફિસ અને પાછા બોગસ સરકારી ઓફિસર. આ બધું જ આપણે અત્યાર સુધી રાજ્યમાં આપણે નજરે નિહાળ્યું છે. એનાથી આગળ હવે એબસન્ટ ટીચર અને ડુપ્લિકેટ શિક્ષક ટીચર આ બે પકડાના છે. જે રીતે જોઈએ છીએ, આપણા જેમની જે હાજરી હોય છે ટીચરની, દેશના ભવિષ્યના જે નિર્માતા છે એની હાજરી અહીંયા હોવી જોઈએ. જે દેશનું ઉજ્જવળ ભવિષ્ય જે આપણા સંતાનોને તૈયાર કરે છે, એની હાજરી અમેરિકામાં છે. એટલે ખરેખર વિકાસ હવે સીમા પાર વયો ગયો છે, એમ કહેવાય, ભ્રષ્ટાચારનો વિકાસ. એટલે ખરેખર વિચારવા જેવું છે કે આ ભાવનાબેન પટેલ જેમનું નામ છે, 2 વર્ષથી તો એબસન્ટ છે, અને એમના જે પ્રિન્સિપાલના કહેવા મુજબ એમને જે ફરિયાદ કરી છે શિક્ષણ મંત્રી સુધી કરી છે, શિક્ષણ સચિવને બધે, અને કોઈ પણ જગ્યાએથી એમનો રિપ્લાય પોઝિટિવ નથી આવ્યો. એટલે એ બેનના પણ છેડા, જેને કહેવાય ને કે સંબંધો બહુ ઊંચા છે, કે જેને લીધે પોતે 2 વર્ષથી ત્યાં છે. હવે ડીપમાં જાય પછી ખબર પડે કે પગાર એમને ચાલુ હતો કે નહોતો. બાકી સરકારી નિયમ જે અમુક બહુ અઘરા છે, એકવાર તમે પસંદ કરીએ પછી એમને કર્મચારીને છૂટા નથી કરી શકતા, પણ એના નિયમ મુજબની અમુક એને રજાઓ હોય છે. રજાઓ એનું ચોક્કસ કારણ હોય, એ રીઝન ઉપર એને રજા મળે છે. હવે એમને કયા બેઝ ઉપર રજા માગી છે, રજા માગી કે નથી માગી, દેશ છોડવાની મંજૂરી પણ એમને માંગવાની હોય છે. એ પણ એમણે જે પ્રક્રિયા પૂરી કરી હશે કે નહીં કરી હોય, એ તપાસ કરતા ખબર પડે. એટલે જે રીતે પ્રિન્સિપાલની વાત છે, એમણે જે ફરિયાદ કરી છે 1 થી 5 ધોરણમાં એમનું નામ બોલાતું, જે પેડ લીવ હોય છે તે ગણાતી હોય છે, પણ તે પછી જો હાજર ન થાય શિક્ષક, તો પછી આ વાત આગળ પહોંચી જ શકે. તો પછી આટલા વર્ષથી શા માટે નહીં? લીવનું યોગ્ય કારણ હોવું જોઈએ. બાકી તો દેશમાં એક બાજુ તો કેટલી બેરોજગારી છે, લોકોને સર્વિસ નોકરી મળતી નથી. આપણે એક બાજુ જોઈએ જ્ઞાન સહાયકો તો 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર અને 21,000ના પગાર ઉપર પોતે અત્યારે સર્વિસ કરે છે. જ્યારે બીજી બાજુ જેમની પાસે સર્વિસ છે તો એમને હાજરી નથી આપી શકતા, તો પછી એમને શા માટે સર્વિસ આપવી જોઈએ? અને બીજી બાજુ જે ડુપ્લિકેટ કહેવાય કે કપડવંજમાં શિક્ષક મળ્યા, એમની જગ્યાએ બીજા, એવા તો દેશમાં રાજ્યમાં ઘણી જગ્યાએ નજર આવે જ છે. શિક્ષક મૂળ વ્યક્તિની બદલે બીજા વ્યક્તિ, કેમ કે ઊંચા પગાર હોય, પછી જયારે જરૂરિયાત હોય એ ઓછા પગારે પણ એ પોતાની ત્યાં હાજરી દર્શાવે છે. આવું જનરલી આપણે બિહાર ને યુપીના એ રાજ્યોમાં વધારે જોવા મળે છે, પણ આપણા રાજ્યમાં પણ અત્યારે નજર આવે છે. એટલે વ્યવસ્થા તંત્રનો કેટલું મજબૂત છે કે ક્યાં કેટલું જાગૃત છે આપણે ખબર પડે છે, એમાં ચિંતા કેટલા છે. અને બીજી બાજુ જિલ્લા શિક્ષકોની જિલ્લા વાઇઝ બદલી કરવામાં બહુ મોટો ડીલ થાય છે. એ પણ પોતપોતાના એ બદલીનું તો આખું કૌભાંડ પણ અલગ છે. પ્રદ્યુમનસિંહ, આપનો અવાજ આવી રહ્યો છે, આપ આપની વાતને કન્ટિન્યુ કરશો. જી. ભ્રષ્ટાચારની જે ગંગા છે, વાલા દવલાની, મારા તમારાની, એ ઉપરથી ચાલી રહી છે. એટલે આને જલ્દીથી ડામવું છે એ બહુ અઘરું છે. એટલે જોવાનું એ છે કે હવે આગળ શું સરકાર કેટલી જાગૃત છે. આપણે રામ રાજ્યનો પ્રોમિસ આપીને રામ ભરોસે સરકાર ચાલતી હોય એવું દેખાય છે. એક બાજુ રાજ્યના અમુક જિલ્લાઓમાં હાજરી માટેની જે થંબ સિસ્ટમ છે, એ આધાર કાર્ડ સાથે લિંક છે, એ ચોક્કસ એક્ટિવ છે. અમુક જિલ્લામાં છે, કદાચ અમુક જિલ્લામાં નહીં હોય, અથવા તો એમાંથી એમનો કઈ રસ્તો એમણે કરી લીધો હોય. પરંતુ આપણા નિયમો આમાં જે આગળના એવા એટલા બધા છે કડક સરકારના, કે સસ્પેન્ડ થયા પછી એને અડધો પગાર ચાલુ રહે છે. એટલે અમુક તો કર્મચારીઓને તો પગાર ચાલુ રહે અડધો, એમાં જ રસ હોય છે. એટલે સસ્પેન્શન એ પોતાના આશીર્વાદ રૂપ હોય એવું દેખાય છે. એટલે સરકારે આમાં નવા નિયમો અને ઝડપી ફેરફારો કરવા જોઈએ. અને સવાલ જ એ છે પ્રદ્યુમનસિંહ